નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 23મી તારીખે રેલ આવી અને જેના પાણી ઉતરતા લગભગ 2.5 થી 3 દિવસ લાગ્યા અને જેના કારણે લઈ ન માત્ર નવસારી શહેર પણ નવસારી જિલ્લાની અંદર ઘણી જગ્યાએ જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ હતી। એવો જ એક વિસ્તાર એટલે કે રામલામોરા અને લામરામોરાના હળપતિવાસની અંદર સામાન્ય લોકો રહે છે અને ત્યાં પૂરના પાણી પ્રવેશવાના કારણે એમને ઘણું નુકસાન થયું હતું, જેના સંદર્ભની અંદર લઈ આજરોજ લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ નવસારી, નવસારી લાયન્સ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, લાયન્સ હોસ્પિટલના સહયોગ દ્વારા લગભગ 100થી વધુ કીટોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં બ્લેન્કેટથી માંડી અને 1 મહિનો ચાલે ત્યાં સુધીના અનાજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ખાસ કરીને જે વિસ્તારની અંદર પૂર આવ્યું હતું, જે ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે પ્રમાણે આ પરિવારના સભ્યોને કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ નવસારીના પ્રમુખ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। અમે LCI થ્રુ જે 100 કીટ આવી હતી તે અમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી છે રામલામોરાના હળપતિવાસના અંદર, જ્યાં પૂરગ્રસ્તોને સૌથી વધારે જરૂરિયાત હતી એ આઈડેન્ટિફાઈ કરીને અમે અહીંયા આવ્યા હતા સર્વે માટે। સર્વે કર્યા પછી અમે આજે આ ફૂડ વિતરણ ડોનેશન કીટ અમે આજે આયોજન કર્યું હતું અને અમે સરસ રીતે ખૂબ સફળતાપૂર્વક આ આયોજન કમ્પ્લીટ કર્યું છે બધાના રેકોર્ડ સાથે, અને ઘર દીઠ અમે બધાને એ કીટ આપી છે, જેમાં ઘરગથ્થીની બધી વસ્તુઓ છે, જેમાં અનાજની જે પણ જરૂરિયાત છે તે એમની 1 મહિના માટે પૂરી થશે એવી રીતે અમે કમ્પ્લીટ કર્યું છે। અને જે પણ સાથે ધાબળાનું પણ વિતરણ કર્યું છે, જે સેવાભાવી સંસ્થા હતી તેમણે પણ, અને બધા જે પણ સ્વયંસેવકો તેમણે પણ બધો ખૂબ સહકાર આપ્યો, તેનો ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય લાયન। તો આ પ્રમાણે આજરોજ લાયન્સ ક્લબ ઓફ નવસારી દ્વારા રામલામોરા વિસ્તારની અંદર રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।